કાશી વિશ્વનાથ સત્વ બાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજી પેરવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ઝૂલોજીના પેપર 503ના યુનિટ 2 મોલેક્યુલર બાયોલોજીમાંથી એક ટોપિક સ્ટ્રક્ચર ઓફ ડીએનએ કે જે આપણને વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિક જે છે એમણે રજૂ કર્યું હતું. ડીએનએ જે છે એનું સ્ટ્રક્ચર જે છે એના વિશે ડિટેલની અંદર આપણે વાત કરીએ એના પહેલાં આપણે ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ કે જે પોતે આપણા કોષ કેન્દ્રની અંદર આવેલા ન્યુક્લિક એસિડનો જ એક પ્રકાર છે. તો એ ન્યુક્લિક એસિડ જે છે એના વિશેની પહેલાં ઇન્ટ્રોડક્ટરી વાત જે છે આપણે કરવી પડે. ન્યુક્લિક એસિડ જે છે એનું બંધારણ કઈ રીતનું હોય, એની શોધ કોણે કરી અને ન્યુક્લિક એસિડ એટલે શું એના વિશે વાત કરી અને પછી આપણે આગળ ડીએનએ જે છે એના સ્ટ્રક્ચર તરફ જઈશું. તો સૌથી પહેલાં તો વાત કરીએ ન્યુક્લિક એસિડ જે છે એની શોધ કોણે કરી. એફ મિક્સચર નામના વૈજ્ઞાનિકે પરુના કોષોના કોષ કેન્દ્રમાં ન્યુક્લિક એસિડ જે છે એની શોધ કરી હતી અને એમણે એને ન્યુક્લિઇન એવું નામ આપ્યું. ત્યારબાદ ઓલ્ટમેન દ્વારા ન્યુક્લિક એસિડ જે છે આ શબ્દ જે છે એ પ્રયોજવામાં આવ્યો. ન્યુક્લિક એસિડ જો આપણે જોવા જઈએ તો એ બીજું કંઈ નહીં પરંતુ ન્યુક્લિયોટાઇડ જે છે એના પ્રાઇમર છે, પોલિમર છે કે જે એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર લિંકેજ જે છે એના દ્વારા જોડાયેલા હોય. મતલબ ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. તો આ ન્યુક્લિયોટાઇડ જે છે એ શું? તો કે ન્યુક્લિયોટાઇડ જે છે એ 3 જુદા જુદા મોલેક્યુલ જે છે એના કોમ્બિનેશનથી બનતા હોય છે. શુગર, ફોસ્ફરિક એસિડ અને નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાઈ અને ન્યુક્લિયોટાઇડ જે છે એની રચના કરતા હોય છે. ન્યુક્લિક એસિડ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે, ડીએનએ અને આરએનએ. ડીએનએના કિસ્સામાં જોવા જઈએ તો ફોસ્ફરિક એસિડ, પેન્ટોઝ અને નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાઈ અને પોલીડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ જે છે એની રચના કરે. જ્યારે આરએનએના કિસ્સામાં જોવા જઈએ તો ફોસ્ફરિક એસિડ, પેન્ટોઝ અને નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાઈ અને પોલીરાઇબોન્યુક્લિયોટાઇડ જે છે એની રચના કરતા હોય છે. આ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ જે છે એના પોલિમર આગળ જઈ અને ડીએનએની રચના કરશે અને રાઇબોન્યુક્લિયોટાઇડ જે છે એ પોતે આગળ જઈ અને આરએનએ જે છે એની રચના કરતા હોય છે. ન્યુક્લિક એસિડની અંદર આપણે જે આ 3 સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ, શુગર, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ, આ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય અને એની રચના જે છે એ કઈ રીતની હોય એ જોવા જઈએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ શર્કરાની. ડીએનએના સ્ટ્રક્ચરની અંદર જે શર્કરા આવેલી છે એ છે ડીઓક્સીરિબોઝ પ્રકારની. જ્યારે આપણે શર્કરા વિશે વાત કરતા હોઈએ ત્યારે આપણે એ જાણવું જરૂરી છે કે બધા જ ન્યુક્લિયોટાઇડ જે છે એ પોતે 5 કાર્બન શુગર મતલબ કે પેન્ટોઝ શુગર જે છે એ ધરાવતા હોય છે. તો આરએનએ જે છે એના કિસ્સાની અંદર આ શુગર જે છે એ રિબોઝ પ્રકારની હોય છે, જ્યારે ડીએનએના કિસ્સાની અંદર આ શુગર જે છે એ ડીઓક્સીરિબોઝ પ્રકારની હોય છે. ગમે એ ન્યુક્લિક એસિડ જે છે એનું નામ જે છે એના અંદર હાજર શર્કરા જે છે એના ઉપરથી રાખવામાં આવતું હોય છે. રિબોઝ અને ડીઓક્સીરિબોઝ આ બંને એકબીજાથી અલગ કઈ રીતે પડે? તો કે ડીઓક્સીરિબોઝ જે છે એની અંદર બીજા કાર્બનની પોઝિશનની અંદર એક ઓક્સિજન જે છે એ ગેરહાજર હોય છે. અહીં આપણે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ જે છે એનું સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ. રિબોઝની અંદર બીજા કાર્બનની પોઝિશન જે છે એની અંદર એચ અને ઓએચ જે છે એ ગોઠવાયેલા હોય, જ્યારે આપણે ડીઓક્સીરિબોઝની અંદર જો જોવા જઈએ તો એની અંદર બીજા કાર્બનની પોઝિશન જે છે એની અંદર ઓએચ ગ્રુપમાંથી એક ઓક્સિજન એટમ જે છે એની ગેરહાજરી જોવા મળે છે. તો જ્યારે આ પ્રકારની કે જેની અંદર ઓક્સિજન જે છે એ ગેરહાજર છે એ પ્રકારની શર્કરા જે છે એ પોતે ન્યુક્લિક એસિડના બંધારણની સાથે જોડાયેલી હોય તો એ ન્યુક્લિક એસિડને આપણે ડીએનએ તરીકે ઓળખીએ છીએ અને જો રિબોઝ શર્કરા જોડાયેલી હોય તો એ પ્રકારના ન્યુક્લિક એસિડને આપણે આરએનએ તરીકે ઓળખીએ છીએ. બીજું જે છે એ છે ફોસ્ફરિક એસિડ કે જે આપણે ફોસ્ફેટ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. ફોસ્ફરિક એસિડ જે છે એ દરેક શુગર જે છે એના 3જા અને 5મા કાર્બનની 5મો કાર્બન જે છે એની સાથે જોડાય અને ડીએનએની અંદર શુગર ફોસ્ફેટ બેકબોન જે છે એનું નિર્માણ કરતી હોય છે. આપણે આખી જ એક સળંગ જો ચેઇનની વાત કરતા હોઈએ
તો અહીંયા વચ્ચેના ભાગમાં ગોઠવાયેલું ફોસ્ફેટ ગ્રુપ જે છે એની આગળ 3' શું કહેવાય શુગરના 3' છેડા સાથે જોડાયેલું હશે, તો બીજી તરફ એ શુગર જે છે એના 5મા કાર્બન જે છે એના સાથે જોડાયેલું હશે. આમ પોતે 3' અને 5મા કાર્બન જે છે એના સાથે જોડાય અને ડીએનએના કે પછી આરએનએના અણુ જે છે એની અંદર પોતે શુગર ફોસ્ફેટ બેકબોન જે છે એનું નિર્માણ કરતા હોય છે. અહીંયા આપણે ફોસ્ફોરિક એસિડ જે છે એનું સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ કે જેની અંદર ફોસ્ફેટ જે છે એની સાથે કીટો ગ્રુપ જોડાયેલું છે અને 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે એ જોડાયેલા હોય છે. ત્રીજું મુખ્ય જે આપણે વસ્તુ કહી શકીએ એ છે નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ જે છે એ પોતે હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે કે જેની અંદર નાઇટ્રોજન અને કાર્બન જે છે એની રિંગની અંદર આવેલા હોય છે. મુખ્યત્વે ડીએનએ અને આરએનએ જે છે એના બંધારણની અંદર 2 પ્રકારના નાઇટ્રોજન બેઝ આવેલા હોય, પિરિમિડિન અને પ્યુરિન્સ. સૌથી પહેલાં આપણે વાત કરીએ પિરિમિડિન્સ વિશે. પિરિમિડિન જે છે એનું બંધારણ જે છે એ બેન્ઝીન રિંગ સાથે જ કે ને સિમિલર હોય છે. બેન્ઝીન અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક પ્રકારની બેન્ઝીન રિંગ જ છે, પરંતુ એનું સ્ટ્રક્ચર જે છે એ બેન્ઝીન કરતાં કઈ રીતે અલગ પડશે તો કે એના પ્રથમ કાર્બન અને ત્રીજા કાર્બન જે છે એની જગ્યાએ નાઇટ્રોજન આવેલા હશે અને આની સિવાય એની બીજી પોઝિશન જે છે એની અંદર કીટો ઓક્સિજન જે છે એ ગોઠવાયેલો હોય છે. આમ પિરિમિડિન્સ જે છે એ બેન્ઝીન કરતાં અલગ પડે છે. મુખ્યત્વે 3 પ્રકારના પિરિમિડિન્સ જે છે ન્યુક્લિક એસિડના બંધારણની અંદર આવેલા હોય, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. યુરેસિલ જે છે એ આરએનએની અંદર જોવા મળે, જ્યારે થાઇમિન જે છે એ ડીએનએની અંદર જોવા મળે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ સાઇટોસિન વિશે. સાઇટોસિન જે છે એ પિરિમિડિનનું જે મૂળભૂત બંધારણ જે છે એના જેવું જ હોય છે, પરંતુ અહીંયા ચોથો કાર્બન જે છે એની સાથે એમિનો ગ્રુપ જે છે એ જોડાયેલું હોય છે. તો આપણે યુરેસિલ અને થાઇમિન વિશે જો વાત કરીએ તો એ બંનેનું સ્ટ્રક્ચર જે છે એ બધા જ આસ્પેક્ટની અંદર સિમિલર છે, પરંતુ થાઇમિન જે છે એના 5મા કાર્બન સાથે CH3 મિથાઇલ ગ્રુપ જે છે એ જોડાયેલું હોય, જ્યારે યુરેસિલની અંદર મિથાઇલ ગ્રુપ જે છે એ ગેરહાજર જોવા મળતું હોય છે. તો આ વાત થઈ પિરિમિડિન વિશે કે જે બેન્ઝીન રિંગ જેવું સ્ટ્રક્ચર છે, પરંતુ અલગ કઈ રીતે પડશે તો કે અહીંયા પ્રથમ અને ત્રીજી પોઝિશન જે છે એની અંદર નાઇટ્રોજન આવેલા હોય અને બીજો કાર્બન જે છે એની અંદર કીટો ઓક્સિજન જે છે એ પોતે જોડાયેલું હોય છે. બીજી આપણે જે વાત કરવાની છે એ છે પ્યુરિન્સ વિશે. પ્યુરિન જે છે એની અંદર 2 કાર્બન નાઇટ્રોજન રિંગ આવેલી હોય છે. એક તો પિરિમિડિન રિંગ જ હશે અને બીજી જે છે પિરિમિડિન રિંગ કે જે પોતે 6 મેમ્બર્ડ રિંગ છે, જ્યારે બીજી રિંગ જે છે એની અંદર 5 મેમ્બર આવેલા હોય. અહીંયા આપણે નાઇટ્રોજનની પોઝિશનની જો વાત કરવા જઈએ તો પ્રથમ, ત્રીજા, 7મા અને 9મું સ્થાન જે છે એની અંદર નાઇટ્રોજન મોલેક્યુલ જે છે એ ગોઠવાયેલા હોય છે. અહીંયા એક બીજી વસ્તુ જો નોટિસ કરીએ આપણે તો આ બંને રિંગ જે છે 6 મેમ્બરવાળી અને 5 મેમ્બરવાળી, એ બંને ચોથો અને 5મો કાર્બન જે છે આ પોઝિશન જે છે એ પોતે શેર કરતા હોય છે. મુખ્યત્વે જ્યારે આપણે ન્યુક્લિક એસિડના બંધારણની વાત કરતા હોઈએ તો 2 પ્રકારના પ્યુરિન્સ જોવા મળે, એક એડેનિન અને ગ્વાનિન. બધા જ પ્રકારના ન્યુક્લિક એસિડ જે છે એની અંદર આ બંને પ્યુરિન્સ જે છે એ હાજર જોવા મળતા હોય છે. આખું જ આપણે જે આ 3 વસ્તુઓ જોઈ, શર્કરાઓ મતલબ કે શુગર, ફોસ્ફોરિક એસિડ કે જેને આપણે ફોસ્ફેટ સમૂહ તરીકે ઓળખીએ છીએ અને નાઇટ્રોજન બેઝ, આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાઈ અને ન્યુક્લિયોટાઇડ જે છે એની રચના કરતા હોય છે. ન્યુક્લિક એસિડ વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે 2 શબ્દો સમજવા જરૂરી બને છે, ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. સૌથી પહેલાં તો ન્યુક્લિયોસાઇડ એટલે શું તો કે જ્યારે શર્કરા અને નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે જોડાય ત્યારે એ સ્ટ્રક્ચરને આપણે કહીએ છીએ ન્યુક્લિયોસાઇડ.
પરંતુ જ્યારે શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ ગ્રુપ આ ત્રણેય વસ્તુ એકબીજા સાથે જોડાય ત્યારે એ આખું જ મોલેક્યુલ જે છે એને આપણે ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ન્યુક્લિયોસાઇડ જે છે એ પાર્ટ ઓફ ન્યુક્લિયોટાઇડ છે. અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા એડેનોસાઇન જે છે એને આપણે નાઇટ્રોજન બેઝ તરીકે લઈએ છીએ કે જે પોતે પેન્ટોઝ સાથે જોડાય. ડીઓક્સી પ્રકારની છે આવડિયા શર્કરા, તો કે આ પેન્ટોઝ શર્કરા સાથે જોડાય અને એડેનોસાઇનનું નિર્માણ કરે કે જે પોતે છે ન્યુક્લિયોસાઇડ. હવે આ ન્યુક્લિયોસાઇડ જે છે એ જ્યારે ફોસ્ફેટ ગ્રુપ સાથે જોડાય અને આખું જ જે આ સ્ટ્રક્ચર બને છે એને આપણે એડેનોસાઇન મોનોફોસ્ફેટ તરીકે ઓળખીએ છીએ કે જે છે ન્યુક્લિયોટાઇડ. હવે અહીંયા જો એક વધારાનું બીજું ફોસ્ફેટ ગ્રુપ જે છે એ જોડાયેલું હોય તો એ એડેનોસાઇન ડાયફોસ્ફેટનું નિર્માણ કરશે. બરાબર છે. એટીપી, એડીપી આ બધી જ વસ્તુઓ આપણે ભણેલા છીએ. આ જે રચના આખી થઈ એ શું થઈ તો કે એએમપી બને છે. જો આ બીજો ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલો હોત તો એ એડીપીનું નિર્માણ કરે. હજી જો એની સાથે બીજો એક ફોસ્ફેટ જોડાયેલો હોત તો એ એટીપીનું નિર્માણ કરે. તો આ રીતે આપણા કોષો જે છે એની અંદર જુદા જુદા ન્યુક્લિયોટાઇડ જે છે એની રચના જે છે એ થતી હોય છે. આ બધા જ ન્યુક્લિયોટાઇડ જે છે એ ક્રમ વાઇઝ એકબીજા સાથે જોડાય અને પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન જે છે એનું નિર્માણ કરતી હોય છે. ડીએનએની અંદર આપણે જોવા જઈએ તો ફોસ્ફેટ અને ડીઓક્સી રિબોઝ જે છે એ એકબીજા સાથે જોડાય અને આખી જ બેકબોન જે છે શર્કરા અને ફોસ્ફેટ ગ્રુપ જે છે એ એકબીજા સાથે જોડાય અને બેકબોન જે છે એનું નિર્માણ કરતા હોય છે. અહીંયા એક વસ્તુ જાણવી જરૂરી છે કે આ બેકબોન જે છે એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય છે. આ બંને શર્કરાઓ જે છે એની અંદર શર્કરા જે છે એની સાથે ફોસ્ફેટ ગ્રુપ જે છે એનું જોડાણ જે છે એ શર્કરાના 5મા કાર્બન અને 3જા કાર્બન એ રીતે થયેલું હોય અને એના કારણે આ ટર્મિનલ એન્ડ જે છે એમાં બંને તરફ આ ઉપરનો છેડો જે છે એની અંદર જે આ ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું છે એ પોતે શર્કરાના 5મા કાર્બન સાથે જોડાયેલું હોય એટલા માટે આ છેડો જે છે એને આપણે 5 પ્રાઇમ એન્ડ તરીકે ઓળખીએ છીએ. જ્યારે અહીંયા આપણને મુક્ત હાઇડ્રોક્સિલ જે દેખાય છે આ મુક્ત હાઇડ્રોક્સિલ છેડાનો હાઇડ્રોક્સિલ જે છે એ પોતે શર્કરાના 3જા કાર્બન સાથે જોડાયેલું હોય એટલા માટે આ એન્ડ જે છે એને આપણે 3 પ્રાઇમ એન્ડ તરીકે ઓળખીએ છીએ. ફરી વખત અહીંયા ફોસ્ફેટ ગ્રુપ જે છે એ પોતે 5મા કાર્બન સાથે જોડાયેલું છે એટલા માટે આ 5 પ્રાઇમ એન્ડ છે. જ્યારે અહીંયા હાઇડ્રોક્સિલ જે છે એ પોતે 3જા કાર્બન સાથે જોડાયેલું છે એટલા માટે આપણે આને 3 પ્રાઇમ એન્ડ તરીકે ઓળખીએ છીએ. દરેક ન્યુક્લિયિક એસિડ જે છે એ પોતે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ તરફ જ આગળ વધતું હોય છે. આ બધી જ વસ્તુઓ જે છે એ ન્યુક્લિયિક એસિડનો બેઝ આપણને આપે છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારના ન્યુક્લિયિક એસિડના સ્ટ્રક્ચરની સ્ટડી કરવી હોય ત્યારે એની અંદર આટલી વસ્તુઓ જે છે એ કોમન હશે. ડીએનએ અને આરએનએ આ બંને ન્યુક્લિયિક એસિડ અમુક આસ્પેક્ટની અંદર જ એકબીજાથી અલગ પડે છે. ફોર એક્ઝામ્પલ ડીએનએની અંદર થાઇમિન આવેલું હોય જ્યારે આરએનએ જે છે એની અંદર યુરેસિલ આવેલું હોય. આની સિવાય ડીએનએ પોતે ડબલ હેલિક્સનું નિર્માણ કરે છે જ્યારે આરએનએ જે છે એ સિંગલ સ્ટ્રેન્ડેડ હોય છે. એમાં અમુક અપવાદ હોય છે પરંતુ મોટા ભાગના આરએનએ જે છે એ પોતે સિંગલ સ્ટ્રેન્ડેડ છે. આ વસ્તુઓને આપણે જો બાદ કરીએ તો એના સિવાય ડીએનએ અને આરએનએ જે છે એ એકબીજા સાથે સ્ટ્રક્ચરની અંદર ખૂબ જ સિમિલર હોય છે કે જેની અંદર આ જ રીતે ન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ ચેઇન જે છે એનું નિર્માણ થતું હોય છે. હવે આપણા મુખ્ય મુદ્દા તરફ આપણે આગળ વધીએ તો કે ડીએનએનું બંધારણ. ડીએનએનું બંધારણ જે છે એ વોટસન અને ક્રિક દ્વારા રજૂ કરવામાં આવ્યું અને એના કારણે આપણે આ મોડેલ આખું જે છે એને વોટસન એન્ડ ક્રિક મોડેલ તરીકે ઓળખીએ છીએ. સૌથી પહેલાં ડીએનએ જે છે એ ફ્રેડરિક મિસ્ચર નામના વૈજ્ઞાનિકે 1869ની અંદર આઇસોલેટ કર્યા હતા અને ત્યારબાદ 1953ની અંદર ફ્રેન્સિસ ક્રિક અને જેમ્સ વોટસન નામના વૈજ્ઞાનિકે ડીએનએનું મોલેક્યુલર સ્ટ્રક્ચર જે છે એ આઈડેન્ટિફાઈ કર્યું.
ક્રિક અને વોટસન એનું આખું જ આ ડીએનએ મોડેલ જે છે એ અમુક વૈજ્ઞાનિકોના કાર્યો જે છે એને આધારભૂત તરીકે લઈ અને ત્યારબાદ સિદ્ધ કરવામાં આવ્યું હતું. એમાંથી એક વર્ક જે છે એ છે શાર્ગોફ ઇરવિન શાર્ગોફ નામના વૈજ્ઞાનિકે 1949ની અંદર તારણ આપ્યું કે કોઈ પણ ડીએનએ જે છે એની અંદર એડિનાઇન પ્લસ ગ્વાનિન જે છે એ ઓલવેઝ થાઇમિન અને સાઇટોસિન જે છે એના પ્રમાણના બરાબર જ હોય છે. મતલબ પ્યુરિન ન્યુક્લિયોટાઇડનો કુલ જથ્થો પિરિમિડિન ન્યુક્લિયોટાઇડના કુલ જથ્થાના પ્રમાણની અંદર હોય છે. અને આ એનું વર્ક જે છે એને શાર્ગોફના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય શાર્ગોફે પોતે વાત કરી કે જ્યારે આપણે ન્યુક્લિયિક એસિડની અંદર નાઇટ્રોજન બેઝના પ્રમાણની વાત કરતા હોઈએ ત્યારે એનું જથ્થાનું પ્રમાણ જે છે એ એકબીજાની બરાબર હોય, પરંતુ જ્યારે આપણે એના ગુણોત્તરની વાત કરતા હોઈએ A પ્લસ ટી બાય G+C ત્યારે આ ગુણોત્તર જે છે એ સજીવ પ્રમાણે બદલાતો હોય છે. મતલબ કે આ ગુણોત્તર જે છે એ કોઈક જાતિ માટે અચળ હોય એટલા માટે તેને જાતિ નિશ્ચિત મતલબ કે સ્પીસીસ સ્પેસિફિક તરીકે ઓળખવામાં આવે. શાર્ગોફના નિયમો સિવાય એક બીજું વર્ક જે છે એને પણ વોટસન અને ક્રિક જે છે એણે પોતે આધારભૂત તરીકે ઓળખ્યું હતું. 1950ના દાયકાની અંદર રોઝેલિન્ડ ફ્રેન્કલિન નામના મહિલા વૈજ્ઞાનિક જે છે એણે પોતે એક્સરે ક્રિસ્ટલોગ્રાફીની મદદથી ડીએનએ જે છે એનું આખું જ એક રફ સ્ટ્રક્ચર જે છે એ રજૂ કર્યું હતું. અને એની અંદર એને આખા જ પ્યુરિન અને પિરિમિડિન્સ જે છે એ કઈ રીતે એકબીજાને સામસામે ગોઠવાયેલા હોય એના વિશેની માહિતી આપી હતી. તો આ બંને વર્ક જે છે અને આના સિવાયના પણ વૈજ્ઞાનિકોના વર્ક જે છે એને આધારભૂત તરીકે લઈ અને વોટસન અને ક્રિક જે છે એણે પોતે ડીએનએનું સ્ટ્રક્ચર જે છે એ રજૂ કર્યું. તો આ સ્ટ્રક્ચર જે છે એને સૌથી પહેલાં આપણે આકૃતિની અંદર સમજશું અને પછી સેન્ટેન્સ ફોર્મની અંદર એને જોઈશું. આખું જ ડીએનએનું સ્ટ્રક્ચર જે છે એની અંદર જ્યારે આપણે પોલિન્યુક્લિયોટાઇડ ચેઇનની અંદર જે વાત થઈ હતી એ જ વસ્તુ ફરી વખત કરવાની છે કે ન્યુક્લિયોટાઇડ ચેઇન જે છે એ પોતે કઈ રીતે ગોઠવાયેલી હોય તો કે 5' to 3'. ડીએનએની અંદર આપણે જાણીએ છીએ કે બે સ્ટ્રેન્ડ્સ આવેલી હોય, મતલબ કે બે આખી જ સ્ટ્રેન્ડ જે છે એ એકબીજાની સમાંતરે ગોઠવાયેલી હોય છે, પરંતુ એક સ્ટ્રેન્ડ જે છે એ પોતે 5' to 3' એન્ડ તરફ આગળ વધશે, જ્યારે બીજી શૃંખલા જે છે એ પોતે 3' to 5' તરફ હોય છે. મતલબ કે એ જે છે એ એની પ્રતિ સમાંતર હોય છે. બરાબર છે. આના સિવાય બીજી વાત જો આપણે કરવા જોઈએ તો એડેનિન જે છે એ પોતે થાઇમિન સાથે બોન્ડ બનાવતું હોય છે, જ્યારે ગ્વોનિન જે છે એ પોતે સાઇટોસિન જે છે એના સાથે હાઇડ્રોજન બંધ જે છે એના દ્વારા જોડાય છે. મતલબ કે આ બંને શૃંખલાઓ જે છે બધા જ એડેનિન જે છે પોતે થાઇમિન સાથે જોડાતા હશે, બધા જ ગ્વાનિન જે છે પોતે સાઇટોસિન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. મતલબ કે આ બંને શૃંખલાઓ જે છે એ એકબીજાની કોમ્પ્લિમેન્ટરી હોય છે, મતલબ કે પૂરક હોય છે. એક પ્યુરિન જે છે એ બીજા પિરિમિડિન જે છે એના સાથે પોતે હાઇડ્રોજન બંધ જે છે એના દ્વારા પોતે જોડાતું હોય છે. બરાબર છે. આની સિવાય આપણે જો વાત કરવા જઈએ તો આખું જ આ ડીએનએનું સ્ટ્રક્ચર જે છે એની અંદર શુગર અને રિબોઝ જે છે રિબોઝ શુગર અને ફોસ્ફેટ ગ્રુપ જે છે એ એકબીજા સાથે જોડાય અને આખું જ શુગર ફોસ્ફેટ બેકબોન જે છે એનું નિર્માણ કરતા હોય છે. હમણાં આપણે વાત કરી એ જ 5' to 3' ઓપોઝિટ પોલારિટી જે છે એની અંદર પોતે જોડાયેલા હોય. એડેનિન જે છે એ પોતે થાઇમિન સાથે, ગ્વોનિન જે છે એ પોતે સાઇટોસિન જે છે એના સાથે પોતે બોન્ડ જે છે એ બનાવતા હોય છે. નેક્સ્ટ આપણે મુદ્દાની જો વાત કરીએ તો ડીએનએનું સ્ટ્રક્ચર જે છે એની અંદર એડિનિન જે છે એ પોતે થાઇમિન સાથે બે હાઇડ્રોજન બંધ જે છે એનું નિર્માણ કરે છે, જ્યારે ગ્વોનિન અને સાઇટોસિન વચ્ચેના બોન્ડની જો વાત કરવામાં આવે તો એ પોતે 3 હાઇડ્રોજન બંધ જે છે એનું નિર્માણ કરતા હોય છે. મતલબ એ ડબલ બોન્ડ ટી એ રીતે આપણે
એડેનિન અને થાઇમિન વચ્ચેના બોન્ડને દર્શાવી શકીએ, અને જી ટ્રિપલ બોન્ડ સી એ રીતે આપણે ગ્વોનિન અને સાઇટોસિન જે છે એના વચ્ચેના હાઇડ્રોજન બંધ જે છે એને દર્શાવી શકીએ છીએ. બીજી જો વાત કરવામાં આવે તો ડીએનએની અંદર આ આખું જ પ્યુરિન, પિરિમિડિન્સ મતલબ કે નાઇટ્રોજન બેઝ, એની અંદર આવેલી શર્કરાઓ અને ફોસ્ફેટ. તો એની અંદર આપણે નાઇટ્રોજન બેઝની જો વાત કરવા જઈએ તો આ નાઇટ્રોજન બેઝ એકબીજા સાથે એ રીતે ગોઠવાયેલા હોય કે જેની મદદથી એ ડીએનએ જે છે એની અંદર આ રીતે હેલિક્સ જે છે એનું નિર્માણ કરે છે કે જે જમણી દિશાકીય વળાંક જે છે એ પોતે દેખાડતું હોય છે. મતલબ ડીએનએ જે છે એ પોતે રાઇટ હેન્ડેડ હેલિક્સ જે છે એનું નિર્માણ કરતા હોય. જ્યારે આપણે હેલિક્સના નિર્માણની વાત કરતા હોઈએ તો એ પોતે મુખ્યત્વે 2 ગ્રુવ્સ જે છે એ બનાવતા હોય. એક ટર્ન જ્યારે પૂરો થાય, કમ્પ્લીટ ટર્ન બનાવતા પહેલાં ડીએનએ અણુ જે છે એ પોતે 2 વખત વળતો હોય, 2 વખત ગ્રુવ્સ જે છે પોતે બનાવતો હોય કે જેને આપણે મેજર ગ્રુવ અને માઇનર ગ્રુવ તરીકે ઓળખીએ છીએ. આખો જ કમ્પ્લીટ ટર્ન જે છે એ પૂરો કરતે વખતે પોતે 34 એંગસ્ટ્રોમ જે છે એટલું 34 એંગસ્ટ્રોમ જે છે એનું કેને ક્રમિક પગથિયા જે છે એના વચ્ચેનું અંતર, કુલ લંબાઈ એક કુંતલ વલય જે છે એની કુલ લંબાઈ જે છે એ 34 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. એની અંદર પર્ટિક્યુલરલી આપણે વાત કરવા જઈએ તો મેજર ગ્રુવ જે છે એ 22 એંગસ્ટ્રોમ અને માઇનર ગ્રુવ જે છે એ પોતે 12 એંગસ્ટ્રોમ જે છે એટલી લંબાઈ ધરાવતો હોય છે. આના સિવાય આપણે ન્યુક્લિયોટાઇડ જે છે એને પગથિયા તરીકે લઈએ. અહીંયા આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે એ ડીએનએની અંદર આવેલા પગથિયા જેવું સ્ટ્રક્ચર છે. તો 2 ક્રમિક પગથિયા જે છે એના વચ્ચેનું અંતર જે છે એ 3.4 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. શા માટે? તો કે આ સંપૂર્ણ વલય જે છે એની અંદર 10 પગથિયા આવેલા હોય. જો સંપૂર્ણ વલય જે છે એની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય તો એની વચ્ચે આવેલા આ 10 ન્યુક્લિયોટાઇડ, અહીંયા આપણે આ 10 ન્યુક્લિયોટાઇડ જે છે એ ગણી શકીએ છીએ. તો એમાં ક્રમિક પગથિયા વચ્ચેનું અંતર જે છે એ કેટલું થશે? તો કે 3.4 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. આ સિવાય ડીએનએના અણુની પહોળાઈ મતલબ કે વ્યાસ, મતલબ કે એની 2 શૃંખલાઓના ફોસ્ફેટના અણુઓ વચ્ચેનું અંતર જે છે એ 20 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. તો આ વાત થઈ સુકોષકેન્દ્રી કોષકેન્દ્રની અંદર જે આખું જ ન્યુક્લિયિક એસિડ એનું ડીએનએ મટીરિયલ જે આવેલું છે એનું સ્ટ્રક્ચર જે છે એ કઈ રીતનું બનેલું હોય. શુગર ફોસ્ફેટ બેકબોન જે છે એના દ્વારા ડીએનએનું અણુ જે છે એને સ્થિરતા જે છે એ મળતી હોય છે. ફરી વખત એ જ બધી વસ્તુઓ, એડેનિન જે છે એ પોતે થાઇમિન સાથે પેર બનાવશે, જ્યારે ગ્વોનિન જે છે એ પોતે સાઇટોસિન જે છે એના સાથે પેર બનાવે છે. ડીએનએનું આખું જ કેને સિંગલ એક્સિસ ઉપર જ્યારે આપણે એનું રોટેશન જોવા જઈએ તો એ રાઇટ હેન્ડેડ હેલિક્સ જે છે એનું નિર્માણ પોતે કરતું હોય છે. આના સિવાય જ્યારે ડબલ હેલિક્સનું રોટેશન થાય ત્યારે એ પોતે મેજર ગ્રુવ અને માઇનર ગ્રુવનું નિર્માણ કરે છે. સંપૂર્ણ કુંતલ જે છે, એક કુંતલની લંબાઈ જે છે કેટલી થશે? તો કે 34 એંગસ્ટ્રોમ. 10 બેઝ પેર આવેલી હોય અને એના કારણે આપણે કહી શકીએ કે 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ જે છે એના વચ્ચેનું અંતર જે છે એ 3.4 એંગસ્ટ્રોમ હશે. આખો જ ડીએનએના અણુ જે છે એની પહોળાઈ જે છે 20 એંગસ્ટ્રોમ મતલબ કે 2 નેનોમીટર જેટલી હોય છે અને એનું બેકબોન જે છે એ શુગર ફોસ્ફેટ લિંકેજ જે છે એના થ્રુ બનેલું હોય છે. તો અત્યાર સુધી આપણે જે વાત કરી એ હતું ડીએનએનું વોટસન અને ક્રિક મોડલ કે જેના થ્રુ આપણે ડીએનએનું બંધારણ જે છે એને આખું જ વર્ણન એનું કરીએ છીએ. ડીએનએ જે છે વળાંકની દિશાના આધારે એના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. આપણે જે આખું જ વોટસન અને ક્રિક મોડલ જે છે એ એક્સપ્લેન કર્યું એ હતું બી ડીએનએ કે જે મોટા ભાગના સુકોષકેન્દ્રી સજીવો જે છે એની અંદર બી ડીએનએ આ પ્રકાર જે છે એ જોવા મળતું હોય છે. જ્યારે બીજા બધા સજીવો જે છે એની અંદર એ ડીએનએ, સી ડીએનએ, ડીએનએ અને ઝેડ ડીએનએ જે છે એ જોવા મળતા હોય. હમણાં વાત કરી એમ વળાંકની દિશાના આધારે ડીએનએના 2 મુખ્ય પ્રકાર હોય. જમણી બાજુ દિશાકીય ડીએનએ અને ડાબી બાજુ દિશાકીય ડીએનએ, મતલબ કે રાઇટ હેન્ડેડ
અને લેફ્ટ હેન્ડેડ. તો આપણે જીઓમેટ્રી એટ્રીબ્યુટના આધારે ડીએનએના આ જુદા જુદા ફોર્મ જે છે એને સમજવા જઈએ તો સૌથી પહેલાં તો એની હેલિક્સ સેન્સ મતલબ કઈ બાજુ એનું વળાંક જે છે એ થતું હોય. તો મોટા ભાગના બધા જ આ જે છે એ રાઈટ હેન્ડેડ છે. માત્ર એક ઝેડ ડીએનએ જે છે એ પોતે આ 4 પ્રકારના ડીએનએ જે છે એના કરતાં અલગ પડે છે. કઈ રીતે? તો કે વળાંકની દિશાના આધારે ઝેડ ડીએનએ જે છે એ પોતે લેફ્ટ હેન્ડેડ હોય છે. એના પછીનું જીઓમેટ્રી એટ્રીબ્યુટ જે છે એ છે રોટેશન પર બેઝ પેર. મતલબ કે એનું આખો જ એક કુંતલ જે છે એના વલયની લંબાઈ જે છે એ કેટલી હોય છે. હમણાં જ આપણે વોટસન અને ક્રિકનું મોડલ જે જોયું તો એની અંદર આપણે જોયું હતું કે ડીએનએના એક કુંતલ વલયની કુલ લંબાઈ જે છે એ 34 એંગસ્ટ્રોમ હોય છે. તો જુદા જુદા ડીએનએ જે છે એની અંદર આ કુંતલ લંબાઈ જે છે એની અંદર આપણને તફાવત જે છે એ જોવા મળે છે. નેક્સ્ટ આસ્પેક્ટ જે છે એ છે નંબર ઓફ બેઝ પેર પર કમ્પ્લીટ ટર્ન. એક આખું જ સંપૂર્ણ વલય જે છે એની અંદર નાઇટ્રોજન બેઝની કેટલી જોડો આવેલી હોય. બી ડીએનએ જે છે એની અંદર 10 જોડ આવેલી છે, જ્યારે ઝેડ ડીએનએ જે છે એની અંદર 12 જોડ જે છે એ આવેલી હોય. એના પછી છે હેલિક્સ રાઇઝ પર બેઝ પેર. મતલબ કે આપણે ક્રમિક પગથિયા, એક ક્રમિક ન્યુક્લિયોટાઇડ જે છે એના વચ્ચેના અંતરની જે છે વાત કરીએ તો બી ડીએનએ જે છે એની અંદર 3.4 એંગસ્ટ્રોમ થશે, જ્યારે ઝેડ ડીએનએ જે છે એની અંદર 3.75 એંગસ્ટ્રોમ થશે. આ બધા જ ડીએનએ જે છે એની અંદર અલગ અલગ પ્રકારે આપણને જોવા મળતું હોય. લાસ્ટ આપણે જે આસ્પેક્ટ જોઈએ છીએ એ છે ડાયામીટર ઓફ હેલિક્સ. મતલબ ડીએનએના અણુની પહોળાઈ. બી ડીએનએની અંદર 20 એંગસ્ટ્રોમ હોય, જ્યારે ઝેડ ડીએનએ જે છે એની અંદર 18.4 એંગસ્ટ્રોમ જે છે એ જોવા મળતું હોય. જ્યારે પણ આપણે ડીએનએના ફોર્મ્સની વાત કરતા હોઈએ ત્યારે યુઝ્યુઅલી બી ડીએનએ અને ઝેડ ડીએનએ જે છે એના વચ્ચેના તફાવત જે છે એની આપણે વાત કરતા હોઈએ છીએ. એક જે છે એ આપણને રાઈટ હેન્ડેડ ડીએનએ જે છે એનું મેઇન આખું એક્ઝામ્પલ જે છે એ પૂરું પાડે છે. જ્યારે લેફ્ટ હેન્ડેડ ડીએનએની વાત કરીએ તો ઝેડ ડીએનએ જે છે એ આપણને એનું એક્ઝામ્પલ પૂરું પાડે છે. ડીએનએના ફોર્મ્સ જે છે એના વિશે, ઝેડ ડીએનએ જે છે એના વિશે અમુક ઇન્ટરેસ્ટિંગ વાતો જો જોવા જઈએ તો ઝેડ ડીએનએ જે છે એ રીચ નામના વૈજ્ઞાનિકે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર જે છે એમાંથી સૌથી પહેલાં શોધવું હતું. અહીંયા ફોસ્ફેટ અને શર્કરાના આધાર સ્તંભ જે છે એ વાંકા ચૂકા પ્રકારના હોય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક કમ્પ્લીટ પ્રકારનું આપણને અહીંયા જે બી ડીએનએની અંદર હેલિક્સના ટર્ન્સ જોવા મળે છે એ રીતના આપણને ઝેડ ડીએનએની અંદર જોવા મળતા નથી. મતલબ કે ઝેડ ડીએનએની અંદર આધાર સ્તંભ જે છે એ ઝિગઝેગ પ્રકારના, વાંકા ચૂકા પ્રકારના હોય અને એના ઉપરથી જ એને ઝેડ ફોર્મ જે છે આ નામ જે છે એ આપવામાં આવ્યું છે. ડીએનએની શોધ જે છે એ આખું જ જીનેટિક્સની અંદર આપણે કહી શકીએ કે એક ક્રાંતિકારી શોધ છે. ડીએનએના શોધ પછી જ વૈજ્ઞાનિકો જે છે એ આખું જ આનુવંશિકતાના નિયમો જે છે એને વધારે સારી રીતે સિદ્ધ જે છે એ પોતે કરી શક્યા છે. અને એના કારણે જ 1962ની અંદર વોટસન, ક્રિક અને વિલ્કિન્સ નામના વૈજ્ઞાનિકને ડીએનએના સ્ટ્રક્ચરની શોધ માટે નોબેલ પારિતોષિક જે છે એ આપવામાં આવ્યું હતું. પરંતુ અહીંયા રોઝેલિન્ડ ફ્રેન્કલિન જે આગળ વાત કરવામાં આવી હતી કે જેણે એક્સરે ક્રિસ્ટલોગ્રાફીની મદદથી સૌથી પહેલાં ડીએનએનું સ્ટ્રક્ચર જે છે એ શોધી કાઢ્યું હતું, તો એને કોઈ પણ પ્રકારનું મેન્શન અથવા તો કોઈ પણ પ્રકારનું એને ક્રેડિટ જે છે એ આપવામાં નહોતું આવ્યું. એના વિશેની વાત જે છે આપણે વધારે ક્લાસરૂમની અંદર કરીશું, પણ અત્યારે આ વસ્તુ જાણવી જરૂરી છે કે 1962ની અંદર વોટસન, ક્રિક અને વિલ્કિન્સ જે છે એને પોતાના કાર્ય માટે નોબેલ પારિતોષિક જે છે એ આપવામાં આવ્યું. આમ આપણા કોઈ પણ સજીવની અંદર એનું આખું જ જીનેટિક્સનો પાયો આપણે જેને કહીએ છીએ ન્યુક્લિક એસિડ કે જે પોતે આનુવંશિકતા માટે જવાબદાર છે, એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર લક્ષણોને લઈ જવા માટે જવાબદાર છે. એનો સ્ટ્રક્ચર કે જેના મુખ્ય 3 ભાગ ફોસ્ફેટ ગ્રુપ, પેન્ટોઝ શુગર અને નાઇટ્રોજન બેઝ, એના વિશેની વાત કરી કે જે વોટસન અને ક્રિકે પોતે આખું જ મોડેલ આખું રજૂ કરી અને એની અંદર આપણને મુદ્દાસર ડીએનએ જે છે એનું સ્ટ્રક્ચર જે છે એ સમજાવેલ છે.